વડોદરા શહેરનો સૌથી જૂનો રેલવે ઓવરબ્રિજ પંડ્યા બ્રિજ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરનો સૌથી જૂનો રેલવે ઓવરબ્રિજ પંડ્યા બ્રિજ છે. રેલવે વિભાગ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જોકે આજે પંડ્યા બ્રિજની હાલત જર્જરિત જોવા મળી રહી છે. પંડ્યા બ્રિજના કોલમ બીમ ખવાઈ ગયા છે અને તેના પર તિરાડો પડી છે. આ સાથે જ બીમના નીચેના ભાગમાં સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે. અહીંથી ટ્રેન પસાર થાય ત્યારે આખું બીમ ધ્રુજે છે. ત્યારે આજે આ મામલે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર અમી રાવત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ બનાવના પગલે અધિકારીઓને આડે હાથ લીધા હતા. લગભગ 55 વર્ષ જૂનો આ શાસ્ત્રી બ્રિજ, જેની બાજુમાં અદ્યતન ટેકનોલોજીથી નવો બ્રિજ વાઇડન કરીને 7-8 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો. ત્યારે આનું સ્ટ્રેન્થનિંગ કરવામાં આવેલું, પણ હજી બી એમાં સીપેજના ખૂબ મોટા પ્રશ્ન છે. દુકાનો છે, એમાં પાણી જમે છે. સ્લેબમાંથી પેનિટ્રેટ થઈને બીમ થાકી કોલમમાંથી બી પાણી જમે છે. સ્ટ્રક્ચરલ ક્રેક્સ બી દેખાય છે. ત્યારે અમારી ડિમાન્ડ છે કે આ બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તાત્કાલિક કઢાવવો જોઈએ. શક્ય હોય તો રિપેર અથવા તો નવો બનાવવાનું જે બી હોય રેલવે સાથે સંકલન કરવાની જરૂર છે, કારણ કે આ હાઈએસ્ટ યુટિલાઇઝડ બ્રિજ છે. ઈસ્ટ અને વેસ્ટને જોડતો જે બ્રિજ છે, ક્રિટિકલી ઇમ્પોર્ટન્ટ બી છે. ત્યારે કોર્પોરેશને આના પર પૂરતું ધ્યાન રાખી અને યોગ્ય પગલાં તાત્કાલિક લેવા જોઈએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.